સ્વામી, મંદિરોની સાથે આપે સંતો ભક્તોનો એવો સમર્પિત સમૂહ તૈયાર કર્યો છે કે જે સમાજમાં કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે અમને સધિયારો આપવા તૈયાર જ હોય. 2021માં જ્યારે કોરોનાની બીજી લહેર આવી ત્યારે મારા ઘરના 8 સભ્યો બધાને જ કોરોના લાગુ પડી ગયો હતો. એ વખતે મારા પિતાશ્રીને અલગ ક્વોરન્ટાઇન કર્યા હતા. હું અને મારા પત્ની હોસ્પિટલમાં એડમિટ હતા. શ્વાસની તકલીફ હતી. એ વખતે અમને ખૂબ ચિંતા થતી. પરિવારના 8 સભ્યોને કોરોનાની બીમારી હોય, એમાંથી 2 સભ્યો તો હોસ્પિટલાઇઝ્ડ હોય. એવામાં કોણ કોનો સાથ આપે? ભોજન વગેરેની વ્યવસ્થા કોણ કરે? પણ બાપા, આપે એ વખતે સંતો કાર્યકરોને હાકલ કરેલી કે સૌ સેવામાં તત્પર રહેજો. પરંતુ એ વખતે સ્વામીશ્રીએ અમારી ચિંતા કરી. પૂજ્ય હરિકિશોર સ્વામી દ્વારા મારા ઘરે સંપર્ક કરી અને 3 ટાઈમના ભોજનની વ્યવસ્થા કરી. સાથે સાથે આર્થિક વ્યવસ્થા પણ કરી અને બીજી ખબર અંતર પૂછી અને હિંમત પણ અમને ખૂબ આપી. અને એ સમયે અમારો જે કપડો હતો એ પણ સરળ થઈ ગયો અને અમે કોરોનાની લહેરમાંથી, મુશ્કેલીમાંથી પણ બહાર આવી ગયા. આમ સ્વામીશ્રીએ અમારી ખૂબ મદદ કરી. બાપા, આમ તો એક શિષ્ય તરીકે અમારે આપની સેવા કરવી જોઈએ, પરંતુ તમે અમારી અને અમારા પરિવારની ખેવના કરીને કાયમ અમને જાળવ્યા છે. સ્વામી બાપા, આપનો ખૂબ ખૂબ આભાર. આવી તો હજારો પરિવારોની ગાથા છે બાપા, જે આપનો અંતઃકરણથી આભાર માની રહ્યા છે. જ્યારે યુક્રેન ને રશિયાનું યુદ્ધ શરૂ થયું ત્યારે મારો છોકરો સાર્થિક હિતે